આજે આપણી પાસે જે મટીરિયલ છે એ અ, ખરેખર એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. હા, બહુ ઊંડો સવાલ છે. ભગવાનની નજરે આ દુનિયા, આ વાસ્તવિકતા એ ખરેખર છે શું? શું આપણે જેને સાચું માનીએ છીએ એ એમના માટે પણ એટલું જ સાચું છે? અને આમાં રસપ્રદ બાબત તો એ છે કે તે આપણને આપણી માનવીય મર્યાદાઓનો સામનો કરવા મજબૂર કરે છે. બરાબર. આ દસ્તાવેજોમાં વારંવાર એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આપણે એટલે કે જે સમય અને અવકાશના નિયમોમાં બંધાયેલા છીએ. આપણે એને પૂરી રીતે સમજી જ ન શકીએ. બિલકુલ, આપણે ભગવાનની વાસ્તવિકતાને ક્યારેય સંપૂર્ણપણે સમજી શકવાના નથી. આ ચર્ચા કોઈ સરળ જવાબ આપવા માટે નથી, પણ અસ્તિત્વના મૂળભૂત સ્વભાવ વિશે વિચારવા માટે છે. ચાલો તો પછી આમાં સીધા જ ઉતરીએ. આ નોંધોમાં એક મુખ્ય વાક્ય છે જેણે મને ખરેખર વિચારતો કરી દીધો. કયું વાક્ય? ભગવાન સિવાય કોઈ અસ્તિત્વ નથી. પણ એક મિનિટ, આ તો આપણા રોજિંદા અનુભવથી તદ્દન વિપરીત છે. હું અહીં બેઠો છું, શ્રોતાઓ સાંભળી રહ્યા છે, તો શું આ અસ્તિત્વ નથી? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને અને એ જ આ ચર્ચાનું કેન્દ્ર છે. જુઓ, આ લખાણો અસ્તિત્વ શબ્દને બે અલગ અલગ સ્તરે વ્યાખ્યાયિત કરે છે. ઓકે. પહેલું છે સ્વ-અસ્તિત્વ, જે ફક્ત અને ફક્ત ભગવાન પાસે છે. એનો અર્થ એ છે કે તે હંમેશા હતા, છે અને રહેશે. મતલબ તેમને કોઈએ બનાવ્યા નથી. બરાબર. અને તે કોઈના પર નિર્ભર નથી. તેમનું અસ્તિત્વ સંપૂર્ણ અને નિરપેક્ષ છે. ઓકે, એટલે કે એવું અસ્તિત્વ જે પોતાની મેળે જ ક્લિકી રહે છે. પોતાની મેળે જ. બરાબર. અને બીજું છે બનાવવામાં આવેલું અથવા કહીએ કે શરતી અસ્તિત્વ. જેમાં આપણે બધા આવી ગયા. હા, આમાં બ્રહ્માંડ, આપણે, ગ્રહો અને સમય પોતે પણ આવી જાય છે. આપણું અસ્તિત્વ શરતી છે. તે ફક્ત એટલા માટે છે કારણ કે ભગવાન તેને ક્ષણે ક્ષણે ટકાવી રહ્યા છે. જેમ કે કોઈ ઉદાહરણ? હા, જેમ કે એક બલ્બ. એ ફક્ત ત્યાં સુધી જ પ્રકાશે છે જ્યાં સુધી તેને વીજળીનો પ્રવાહ મળતો રહે. અને જો પ્રવાહ બંધ? તો બલ્બ બંધ. જો ભગવાન એ ટેકો, એ પ્રવાહ હટાવી લે તો આપણું અસ્તિત્વ એક ક્ષણમાં સમાપ્ત થઈ જાય. એટલે સરળ શબ્દોમાં કહીએ તો આપણું અસ્તિત્વ એક પ્રકારનું ઉછીનું લીધેલું છે. હા, કહી શકાય. તે મૂળભૂત રીતે આપણું નથી, પણ ભગવાન દ્વારા સતત આપવામાં આવી રહ્યું છે. પણ હું સમજુ છું, આ વિચાર ઘણા લોકોને થોડો નિરાશાજનક લાગી શકે છે. જો આપણું અસ્તિત્વ ઉછીનું છે, તો શું આપણા જીવનનું કોઈ મૂલ્ય નથી? ના, જરાય નહીં. અને અહીંથી જ આ વિચાર વધુ ઊંડો અને રસપ્રદ બને છે. આપણી વાસ્તવિકતા શરતી હોવા છતાં આપણા માટે તે સંપૂર્ણપણે વાસ્તવિક છે. પણ એના પર આપણે પછી આવીશું. ઠીક છે. પહેલા આ દસ્તાવેજો એક બીજો વિચાર રજૂ કરે છે જે આપણી સમજને વધુ પડકારે છે. તે કહે છે કે ફક્ત અસ્તિત્વ જ નહીં, પણ અનઅસ્તિત્વ પણ ભગવાનની અંદર હંમેશા હાજર છે. અનઅસ્તિત્વ મતલબ કે જે નથી તે પણ ભગવાનમાં છે? આ કેવી રીતે શક્ય છે? આપણા માટે તો કોઈ વસ્તુ કાં તો હોય. વસ્તુ ન હોય. બરાબર. આપણી દ્રષ્ટિએ તે દ્વૈત છે. હા, બસ એટલું જ. પણ આ ચિંતન મુજબ ભગવાન માટે કશું નહીં પણ ખાલી નથી. તે અનઅસ્તિત્વના પણ પ્રકારો ગણાવે છે. પ્રકારો અનઅસ્તિત્વના પણ. હા, પહેલું છે અસ્તિત્વ બનવા માટેનું અનઅસ્તિત્વ. એટલે કે એવી અસંખ્ય સંભાવનાઓ જે ભવિષ્યમાં અસ્તિત્વમાં આવી શકે છે પણ અત્યારે નથી. જેમ કે કોઈ નવો ગ્રહ કે નવો જીવ? બિલકુલ. બીજું છે અસ્તિત્વ નહીં બનવા માટેનું અનઅસ્તિત્વ. એટલે કે એવી સંભાવનાઓ જે ક્યારેય સાકાર નહીં થાય. અને ત્રીજું, ફક્ત અનઅસ્તિત્વ તરીકે રહેવા માટેનું અનઅસ્તિત્વ. જે હંમેશા અનસ્તિત્વ જ રહેશે. હા, એક સંપૂર્ણ શૂન્યતા તરીકે. આ બધી સંભાવનાઓ ભલે તે સાકાર થાય કે ન થાય, તે બધી ભગવાનના જ્ઞાન અને શક્તિમાં સમાયેલી છે. વાહ! એટલે ભગવાન માટે કશું નહીં પણ ખાલી નથી. આ વિચાર જ મનને હલાવી દે તેવો છે. એક મિનિટ, જો આપણું અસ્તિત્વ આટલું નાજુક અને શરતી છે, તો પછી આપણી આસપાસની દુનિયા, આપણો સમય, આપણી પૃથ્વી, તેનું શું? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. શું એ પણ ભગવાન માટે એટલું જ ક્ષણભંગુર છે? આ નોંધો સૂચવે છે કે હા, આપણો સમગ્ર સમય અવકાશ, જે આપણા માટે વાસ્તવિકતાનો આધાર છે, તે ભગવાન માટે કદાચ એક વિચાર અથવા સ્વપ્ન જેવો હોઈ શકે છે. સ્વપ્ન? હા, તે તેને એવી રીતે અનુભવતા નથી જેવી રીતે આપણે અનુભવીએ છીએ. આપણા માટે સમય રેખીય છે, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય.
આપણે એક જ દિશામાં આગળ વધીએ છીએ. બરાબર, પણ ભગવાન સમયથી પર છે. તે સમયના સર્જક અને તેને ટકાવી રાખનાર છે. તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની તમામ ક્ષણોને એકસાથે એક જ સમયે જુએ છે અને ટકાવી રાખે છે. મને આ લખાણોમાં પેલું ફિલ્મનું ઉદાહરણ ખૂબ જ ગમ્યું. તેમાં લખ્યું છે, ફિલ્મમાં 1000 ટ્રિલિયન વર્ષો પસાર થાય તો પણ વાસ્તવિક દુનિયામાં તે માત્ર એક ક્ષણ છે. હા, એ બહુ શક્તિશાળી ઉદાહરણ છે. આ તો મગજને શૂન્ય કરી દે તેવું છે. મતલબ આપણી આખી માનવજાતનો ઇતિહાસ, યુદ્ધો, શોધો, પ્રેમ એ બધું ભગવાન માટે માત્ર એક સેકન્ડની ફ્રેમ જેટલું હોઈ શકે? કદાચ એનાથી પણ ઓછું. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આનો અર્થ એ છે કે આપણા માટે જે ભવિષ્ય હજી આવ્યું નથી, એ ભગવાન માટે પહેલેથી જ બની ગયું છે. હા, અસ્તિત્વમાં છે અને પૂર્ણ થઈ ગયું છે. આ દસ્તાવેજો સૂચવે છે કે ભગવાન માટે સમય અવકાશ એક સંપૂર્ણ ફિલ્મ જેવું હોઈ શકે છે. એક મિનિટ. સંપૂર્ણ ફિલ્મ. આ વિચાર જ મનને હલાવી દે તેવો છે. મતલબ શરૂઆત અને અંત બધું જ એક સાથે? હા, બિલકુલ. જેમ આપણે કોઈ ફિલ્મની ડીવીડી હાથમાં લઈએ તો આપણે જાણીએ છીએ કે તેમાં શરૂઆત, મધ્ય અને અંત બધું જ છે. આપણે તેને ગમે ત્યાંથી ચલાવી શકીએ છીએ. બરાબર. તેવી જ રીતે ભગવાન માટે સમયની આખી ફિલ્મ પહેલેથી જ પૂર્ણ છે. તે ફિલ્મના દરેક ફ્રેમને શરૂઆત, મધ્ય અને અંત એકસાથે જોઈ શકે છે. આનાથી એક બીજો મુદ્દો પણ સામે આવે છે, જે સમજવો કદાચ સૌથી મુશ્કેલ છે. કયો મુદ્દો? આપણા માટે વાસ્તવિકતા દ્વિસંગી છે. કાં તો કોઈ વસ્તુ વાસ્તવિક છે અથવા સ્વપ્ન છે, કાં તો તે અસ્તિત્વમાં છે અથવા નથી. પણ આ નોંધોમાં લખ્યું છે કે ભગવાન માટે ન તો અસ્તિત્વમાં છે કે ન તો નથી. અથવા અસ્તિત્વમાં છે અને નથી જેવી સ્થિતિઓ પણ શક્ય હોઈ શકે છે. હા, આ તો આપણી તર્કશક્તિની સંપૂર્ણપણે બહાર છે. હા, અને તેનું કારણ એ છે કે આપણી તર્કશક્તિ અને આપણી સમજ એ સમય અવકાશના નિયમો દ્વારા બંધાયેલી છે, અને એ નિયમો ભગવાન દ્વારા જ આપણી વાસ્તવિકતા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. આપણે એ સિસ્ટમની બહાર જઈને વિચારી શકતા નથી. બિલકુલ. કદાચ એક ઉદાહરણ મદદ કરી શકે. વિચારો કે આપણે કોઈ કમ્પ્યુટર ગેમના પાત્ર છીએ. એ પાત્ર માટે ગેમની દુનિયા, તેના નિયમો એ જ સંપૂર્ણ વાસ્તવિકતા છે. એ ગેમના કોડની બહાર વિચારી જ ન શકે. બરાબર. પણ આપણા માટે જેઓ ગેમ રમી રહ્યા છીએ, તે પાત્ર અસ્તિત્વમાં છે અને નથી જેવી સ્થિતિમાં છે. તે કોડ તરીકે અસ્તિત્વ ધરાવે છે, પણ આપણી વાસ્તવિક દુનિયામાં નથી. સમજાયું. મારું મગજ તો અત્યારથી જ દુખવા લાગ્યો છે. પણ ચાલો, હજી થોડા ઊંડાણમાં જઈએ. મને આ લખાણોમાં એક વાત ખૂબ જ પ્રામાણિક લાગી. કઈ વાત? તેમાં વારંવાર એક વાક્ય આવે છે, આપણે જાણી શકતા નથી. લેખક કોઈ અંતિમ જવાબ આપવાનો દાવો નથી કરતા. બિલકુલ. અને આ જ આ ચિંતનની સુંદરતા અને પ્રામાણિકતા છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે સૃષ્ટિ છીએ, આપણે સમય અવકાશની બહાર જઈને વિચારી શકતા નથી. આપણી સમજ છે અથવા નથીના દ્વૈતમાં જ કામ કરે છે. હા, અને લેખક સ્પષ્ટપણે કહે છે કે આમાંના મોટાભાગના વિચારો માત્ર અનુમાન છે. જે ભગવાન અપરિવર્તનશીલ અને સંપૂર્ણ છે, એ મૂળભૂત સત્ય પર મનન કરવાથી ઉદ્ભવ્યા છે. તો આનાથી એ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે જે મેં પહેલાં પૂછ્યો હતો. જો આપણે આ બધું જાણી શકતા નથી, તો આ ચિંતનનો હેતુ શું છે? આ બધું માત્ર એક બૌદ્ધિક કસરત છે? ના, જરાય નહીં. હેતુ બમણો છે. પહેલો હેતુ ભગવાનને માપવાનો કે વ્યાખ્યાયિત કરવાનો નથી, કારણ કે તે અશક્ય છે. સૃષ્ટિ સર્જનહારને માપી ન શકે. બરાબર. પહેલો હેતુ એ સમજવાનો છે કે ભગવાન આપણી સમજ કરતાં અનંત ગણા મોટા છે. અને બીજો, અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણી વાસ્તવિકતા ભલે ભગવાન માટે સ્વપ્ન જેવી હોય, પણ આપણા માટે તે ખૂબ જ વાસ્તવિક છે. આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કોઈ એમ પણ વિચારી શકે કે જો બધું ભગવાન માટે સ્વપ્ન જેવું છે, તો પછી આપણા કાર્યોનું, આપણી નૈતિકતાનું શું મહત્વ? બિલકુલ નહીં. આ ચિંતન જવાબદારીમાંથી મુક્તિ નથી આપતું. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આપણા કર્મોના પરિણામો વાસ્તવિક છે. આપણને આપણા કાર્યો માટે ન્યાયનો સામનો કરવો પડશે. આ દસ્તાવેજોમાં અગ્નિની ખાઈનો ઉલ્લેખ પણ છે. હા, જે સ્પષ્ટ કરે છે કે ભલે ભગવાન તેને સ્વપ્ન તરીકે જોતા હોય, આપણા માટે તે એક ભયંકર વાસ્તવિકતા હશે.
આપણી પસંદગીઓ, આપણા કાર્યો, આપણી નૈતિકતા આ બધું આપણા માટે વાસ્તવિક છે. આટલી બધી અમૂર્ત અને મનને ચક્રાવે ચડાવી દે તેવી ચર્ચા પછી આ દસ્તાવેજો અંતમાં એક ખૂબ જ નક્કર બિંદુ પર આવે છે. તે ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે. હા, જેમને બીજા ભગવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે. તો આ બધા દાર્શનિક વિચારો સાથે આ કેવી રીતે જોડાય છે? જાણે આકાશની વાતો કરતા કરતા આપણે અચાનક ધરતી પર આવી ગયા. અને આ કદાચ આખા લખાણનો સૌથી નિર્ણાયક અને હૃદયસ્પર્શી ભાગ છે. તે આ બધા દાર્શનિક વિચારોને એક નક્કર ઐતિહાસિક ઘટના સાથે જોડે છે. કઈ રીતે? સ્ત્રોત યોહાનના પુસ્તકમાંથી એક શ્લોક ટાંકે છે, જ્યાં ઈસુ કહે છે, હું જીવંત છું, હું મરી ગયો હતો, અને જુઓ, હું સદાકાળ જીવંત છું. ઠીક છે. આનો અર્થ સમજવા માટે આપણે આપણી પાછલી ચર્ચાને યાદ કરવી પડશે. કે ફક્ત ભગવાન જ સ્વ-અસ્તિત્વ ધરાવે છે અને તે સમય અવકાશથી પર છે, જ્યારે બાકી બધું સૃષ્ટિ છે. બરાબર. હવે આ નોંધો કહે છે કે પુત્ર એટલે કે ઈસુ, જે પોતે ભગવાન છે, જે સમય અવકાશના સર્જક છે, તે સ્વેચ્છાએ એક સૃષ્ટિ બન્યા. સર્જનહાર પોતે જ એક સર્જન બન્યા. હા, તે માનવ બન્યા. તે એ જ સમય અવકાશના બંધનમાં આવ્યા જેના તે પોતે માલિક છે. અને તેમનું આ સૃષ્ટિ બનવું એ એકમાત્ર રસ્તો હતો જેનાથી તે પિતાથી અલગ થઈ શકે અને મૃત્યુ પામી શકે. કારણ કે ભગવાન પોતાના મૂળ સ્વરૂપમાં મૃત્યુ પામી શકતા નથી. બરાબર. મૃત્યુ એ સમય અને અવકાશની મર્યાદા છે. વાહ! એટલે કે જે ભગવાન સમય અને મૃત્યુથી સંપૂર્ણપણે પર છે, તેમણે પ્રેમ ખાતર તે જ સમય અને મૃત્યુના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. હા, આ જ આખા ચિંતનનો સાર છે. તેમનું મૃત્યુ અને પુનરુત્થાન એક સૃષ્ટિ તરીકે સમય અવકાશની અંદર થયું, જે આપણા માટે વાસ્તવિક છે. તો પછી આ બધા વિચારોનો સાર શું છે? આખરે આ દસ્તાવેજોનો સારાંશ એ છે કે ભલે આપણે ભગવાનની અનંત પ્રકૃતિને ક્યારેય સંપૂર્ણપણે સમજી ન શકીએ, ભલે આપણું મગજ આ બધા વિચારોથી થાકી જાય, પણ આપણે એક વાત ચોક્કસપણે જાણી શકીએ છીએ. કઈ વાત? કે તેમણે આપણા પર હૃદયદ્રાવક પ્રેમ વરસાવ્યો છે. અને આ જ્ઞાન, આ અનુભવ આપણને પ્રેમ અને પૂજા સાથે પ્રતિસાદ આપવા માટે પૂરતું છે. બાકીના બધા દાર્શનિક પ્રશ્નો આ પ્રેમની સામે ગૌણ બની જાય છે. તો અંતે આપણે એક એવી સફર કરી છે જે ખરેખર મનને વિસ્તૃત કરે છે. આપણે એવા વિચારનું અન્વેષણ કર્યું કે આપણું સમગ્ર બ્રહ્માંડ, આપણી વાસ્તવિકતા, એ ભગવાન માટે એક ક્ષણ, એક વિચાર અથવા સ્વપ્ન જેવી હોઈ શકે છે. ફક્ત ભગવાન જ સાચા અર્થમાં છે. અને બાકી બધું તેમના દ્વારા ટકાવી રાખવામાં આવેલું એક અદ્ભુત પણ ક્ષણિક સત્ય છે. હા, અને મુખ્ય સાર એ છે કે માનવ દૃષ્ટિ અને દૈવી વાસ્તવિકતા વચ્ચે એક મોટી, કદાચ અનંત ખાઈ છે. આપણે જે દ્વિસંગીતામાં જીવીએ છીએ, અસ્તિત્વ અનસ્તિત્વ, વાસ્તવિક સ્વપ્ન, ભૂતકાળ ભવિષ્ય, એ નિયમો ભગવાનને લાગુ પડતા નથી. તે આ બધી બાબતોથી પર છે. પણ આ જ્ઞાન આપણને નિરાશાવાદી બનાવવા માટે નથી, પણ નમ્ર બનાવવા માટે છે. બરાબર. આપણી મર્યાદાઓ સ્વીકારવા અને તે અનંત પ્રેમને સમજવા માટે છે, જેણે આ મર્યાદિત સમયાવકાશમાં પ્રવેશ કરવાનું પસંદ કર્યું. આ ચર્ચા એક અંતિમ વિચાર છોડી જાય છે, જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે છે. કયો વિચાર? જો આપણી વાસ્તવિકતા, જે આપણા માટે આટલી નિર્ણાયક અને મહત્વપૂર્ણ છે, તે એક ઉચ્ચ દ્રષ્ટિકોણથી પહેલેથી જ એક પૂર્ણ અને સમાપ્ત થયેલી ફિલ્મ જેવી હોય, તો તે આપણા નિર્ણયો અને આપણી સ્વતંત્ર ઈચ્છાના સ્વભાવ વિશે શું સૂચવે છે?